हेलो मित्रों, सूरत शहરના હજીરા વિસ્તારમાં એક અત્યંત કરુણ અને વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મકાનમાં અચાનક આગ લાગવાથી માત્ર 5 મહિનાના એક બાળકનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને જોવા જઈએ તો આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે હજીરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં રહેલા પરિવારમાં આ દુર્ઘટના બની હતી. ઘટના સમયે બાળકની માતા તેને મકાનમાં એકલું મૂકીને બહાર પાણી ભરવા ગઈ હતી. આ દરમિયાન મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોવા જઈએ તો આગ લાગતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગને કારણે મકાનમાં રહેલા 5 મહિનાનો બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા બાળકને તાત્કાલિક સારવારથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જોવા જઈએ તો નસીબની બલિહારી કે બાળકને યોગ્ય સારવાર મળે તે પહેલાં જોવા જઈએ તો ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બાળકની માતાની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જે અન્ય વાલીઓ માટે પણ એક મોટી લાલબત્તી સમાન છે કે નાના બાળકોને ઘરમાં એકલા મૂકીને જવું કેટલું જોખમી બની શકે છે. જોવા જઈએ તો મકાનમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ જોવા જઈએ તો સ્પષ્ટતા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. પોલીસે અકસ્માતે મોતનો જોવા જઈએ તો મોતનો ગુનો નોંધીને વધુ તપાસ કરી છે.